નીચે પડતી નથી। પોરબંદરના સેંકડો ગુજરાતીઓ ઇઝરાયલમાં વ્યવસાય કરે છે। પોરબંદરના સેંકડો ગુજરાતીઓ ઇઝરાયલમાં વ્યવસાય કરે છે। અચાનક એ બોમ્બ બ્લાસ્ટ થતા લોકોને બંકરમાં આશરો લેવાનો અત્યારે એ મજબૂર બન્યા છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને સમગ્ર વિશ્વની અંદર તેની અસર જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતીઓમાં હવે એ ચિંતા જોવા મળી રહી છે। સાયરન વાગતા જ લોકો બંકરમાં આશરો લેવા માટે હવે મજબૂર બન્યા છે। પોરબંદરના સેંકડો ગુજરાતીઓ ઇઝરાયલમાં વ્યવસાય કરે છે। હાલની સ્થિતિએ ગુજરાતી નાગરિકો સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મિસાઇલ અને બોમ્બ બ્લાસ્ટ જેવી સ્થિતિનો પણ ત્યાં અત્યારે અનુભવ થઈ રહ્યો છે। સુરક્ષા માટે તાત્કાલિક બંકરમાં જવાની ફરજ પડી રહી છે। યુદ્ધ વધુ ભડકશે તો મુશ્કેલી વધવાની ભીતિ પણ અત્યારે સેવવામાં આવી રહી છે। પરિવારની ચિંતા વચ્ચે રોજીરોટી માટે વિદેશમાં આ લોકો અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે। પોરબંદર જિલ્લાના હજારો કારીગરો ઇઝરાયલમાં કાર્યરત છે। પરિસ્થિતિ પર ભારતીય નાગરિકોની નજર અને સરકાર સાથે પણ એ સતત સંપર્ક છે, ત્યારે છેલ્લા 2 દિવસથી જે હજારો ભારતીયો અલગ અલગ દેશોમાં તો અટવાયેલા જ છે, પરંતુ પોરબંદરના એ સેંકડો ગુજરાતીઓ જે ઇઝરાયલમાં અલગ અલગ વ્યવસાયો સાથે સંકળાયેલા છે તે લોકોમાં હવે ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। અચાનક એ બોમ્બ બ્લાસ્ટ થતા લોકોને બંકરમાં આશરો લેવાનો અત્યારે એ મજબૂર બન્યા છે। છતાં પણ અત્યારે જે પ્રકારે ઇઝરાયલથી માહિતી મળી રહી છે પોરબંદરના ગુજરાતીઓ તમામ સુરક્ષિત છે। એક વિડીયો અને એક જે બાઇટ પણ એટલે કે ત્યાંથી એક પ્રતિક્રિયા પણ આપણી સામે આવી છે, જેની અંદર ત્યાંની સ્થિતિની સાથે સાથે પોરબંદરના જે ગુજરાતીઓ થયા અત્યારે ઇઝરાયલની અંદર આશરો લઈ રહ્યા છે। ઇઝરાયલ સરકાર પણ તેમને એ પૂરતો અત્યારે સહયોગ કરી રહી છે। ગુજરાતીઓ અત્યારે પૂરી રીતે ઇઝરાયલની અંદર સુરક્ષિત છે, તેને લઈને ત્યાંનો સી અત્યારે પરિસ્થિતિ છે અને ત્યારબાદ પોરબંદરના એ મૂળ ગુજરાતીઓ શું કહી રહ્યા છે આપણે બંને પ્રતિક્રિયા સાંભળીએ। ઓલું નાખે ખરેખર ભાઈ કાપ કયો અમે પોરબંદરના વતની છીએ અને હાલ અમે બધા ઇઝરાયલમાં છે અને વોરની પરિસ્થિતિ છે, હરેક માણસોને ખબર છે, પણ અમારે બહુ સારી રીતે આ ઇઝરાયલ સરકાર દ્વારા સારી રીતે બધી સિસ્ટમ સારી છે ને એના આયરન ડોમ છે, એની પરિસ્થિતિ પ્રમાણે એને જે મિસાઇલો ના આવે એટલે કોઈને ક્યાંય હેઠી હેઠી પડવા નથી દેતા। અમે સાયરન વાગે એટલે 10 મિનિટમાં અમારો એલર્ટ હોય, 10 મિનિટમાં અમે જો બંકર રૂમમાં આવી જઈએ। અત્યારે સાયરન વાગે મિસાઇલો આવે છે ઈરાનમાંથી, નથી આવતું એને, પણ આ લોકોનું બહુ પ્રોટોકોલ સારું છે, આયરન ડોમ સારા છે એટલે કોઈ નીચે પડતી નથી, એટલે અમે અત્યારે સેફ છે।
કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાય અમારા જે માતા પિતા છે એટલે બધાય અમે અમારી રીતના બધાય સુરક્ષિત છે, એકદમ સુરક્ષિત સ્થાનમાં છે અને કોઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે બધા એકદમ મસ્ત સારી રીતે જીવન જીવીએ ને અત્યારે અમે ડેરોટમાં પોરબંદરના કમસે કમ 100 જણા તો અહીંયા જ છે, એક જ કંપનીમાં છે, બધા નોકરી કરીએ છીએ એટલે બધાય સુરક્ષિત છે. બધી યારે અમારે વાતચીત થઈ છે અને બધાય હોમ ફ્રન્ટ કમાન્ડનો નિયમનું પાલન કરવું. ઇઝરાયલ સરકાર દ્વારા હોમ ફ્રન્ટ કમાન્ડ છે એનું નિયમનું પાલન હરેકને કરવાનું અને પ્રોટોકોલના નિયમો બધી રીતે આપણે પાલન કરીને જ્યારે સાયરન વાગે એટલે બંકરમાં આવી જવાનું.